શું થયું? અરે ખબર નહીં એકદમ થી છાતી દુખવા માંડી. ફટાફટ એમ્બ્યુલન્સ ફોન કર. કરું. પાસપોર્ટ બોલો તમારો. હા ના બટવા આવ્યું. બટવા કેમ દુખતું છે? શું થયું? મટી ગયું. કેમ તો મટી ગયું? દવા તો લીધી નથી. એકદમ 0-0. આખો દિવસ નકરું હોવાનું કામ કરે. ઊભી થા. તો શું મારે આરામ ના કરવો? જા ઊભી થા. ચા બનાય મારા માટે. જાતે બનાવી લો. અરે બનાય. મારું માથું દુખે છે. હા તો મારું ગળું દુખે છે. તો એક કામ કર, તું મારું માથું દબાઈ દે ને હું તારું ગળું દબાઈ દઉં. લગ્ન જીવન સાવ સહેલું છે. કશું સહેલું નહીં. હું સહેલું એ હા તારે તો નથી જ સહેલું ને. ઘરે હાડો આવે તો પ્રેમ દેખાડવો પડે અને હારી આવે તો પ્રેમ છુપાવવો પડે નહીં. એટલા તારે કોક ડાઈ છોકરી જોડે લગ્ન કરવાના હતા. આમને કોઈ ડાઈ છોકરી પરણે જ નહીં. મારે આજ કન્ફર્મ કરું છું. You are chalak, bro. તું તો નથી જ ડાઈ હે ને. बहुत चालाक. આજ તો ખબર નહીં મમ્મી બધા કામ ઊંધે ઊંધા જ થાય છે. ખબર નથી પડતી આ જૂઠીને કોઈનું મોઢું જોયું હશે. આખો દિવસ ખરાબ જશે મારો. બેટા તારા બેડરૂમમાં જે અરીસો છે ને એ કાઢી નાખ તો ભવિષ્યમાં કોઈની તકલીફ નહીં થાય. તું એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડી હવા લાગે ને ઉડવા માંડે. મમ્મી હું એકદમ ઊંચે પહાડે ચડી જાઉં, માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં તો તમે મને શું આપો? ધક્કો. એ ગલુ હું શું કહું યાર, ઠંડી બહુ છે તો વિચારતા નહીં હો. ડુંગળી કેટલી મોંઘી છે અને મેથી તો પોતાને ફોલી નથી દેવી અને દીદી આવ્યા નથી. બધા વાસણ એમનેમ પડ્યા છે. કઈ ભજીયા નહીં બને. હા વાંધો નહીં. કઈ શોપિંગ બોપિંગ નહીં કરવાની. બેરે શાંતિ ઘરમાં. ના મારે જવું જ છે. નથી જવાનું કીધું ને તારે. કઈ નહીં તો મારી મમ્મી પાસે જતી રહીશું. એ તું દર વખતે શું આ ધમકીઓ આપે છે? મમ્મી પાસે જતી રહી. મમ્મી પાસે નહીં જવાનું. મમ્મી પાસે હા નહીં જાવ બસ. મારી મમ્મીને અહીંયા બોલાવી લઈશ. બોલાવો. મને 500 રૂપિયા આપને કહ્યું મારે 500 રૂપિયાની જરૂર છે. તમારે પૈસાથી વધારે અક્કલની જરૂર છે. તો તારી જોડે તો એ જ માંગુ જે તારી જોડે હોય. હાલો, મને વિચાર આવ્યો કે તું મને યાદ કરતી હઈશ. લાઈ તને ફોન કરી. હા તો હમણાં 2 કલાક પહેલા બાચીને ગયા તા એનું શું થયું? અરે એની માને પાછો ઘરે ફોન લાગી ગયો. લો ચાવી. એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. પેલા ક્યાં કહું? પેલા હારા જ સમાચાર કે ને. આપણા ગાડીની એરબેગ કામ કરે છે હો. અચ્છા ને ખરા